રાકેશ ગોવાલી, સુરભા રાઠોડ જેવો વિરોધ દૂર વધારે નહીં પણ 200 કિલોમીટર દૂર ઊંઝા તો આગળનો રાઉન્ડ આપણે કહીશું સંગીતા ઠાકોરને આપણી સમક્ષ વીરુભાઈ ચાંદખેડા પણ અહીંયા આગળ છોટા પેકેટ ભલા ધમાકા ગુજરાતમાં ખૂબ સારું નામ મારું નામ છે સનીસિંહ ચંપાવત અને હું પોતે વડાલી વાસણથી બિલોંગ કરું છું, પણ ઘણા વર્ષોથી ભાઈ જેવો સંબંધ અમારા પાયલબેન, પિન્ટુભાઈ ભરવાડ, અમારા નાગજીભાઈ, અમારા ભાર્ગવભાઈ, ભાઈ જેવો સંબંધ છે. અને સતત અમારું 13મું વર્ષ છે એવોર્ડ ફંક્શનની અંદર, અને તમામ કલાકારો સાથે જોડીને સાથે રહીને અને અમે આ બધું કાર્ય કરીએ છીએ. એવોર્ડ ફંક્શનનું કયા ટાઇટલ હેઠળ આજે કાર્યક્રમ કરવામાં આવે છે? ટાઇટલમાં તો એવું છે કે અમે દર વર્ષે સમૂહ લગ્ન કરીએ છીએ, તો દરેક દીકરીઓને તિજોરી, ગઈ વખતે મેં તિજોરી આપી હતી, આ વખતે પણ અમે કંઈક નવું આપવા માટે જવાના છે, પણ હજુ કોઈ એવી ગણતરી નથી કે શું આપવું. કેટલા કલાકારોને આજે અહીંયા તમે એવોર્ડ અહીંયા આગળ આજે તમામ બધા આર્ટિસ્ટ થઈ, સિંગરો થઈને બધા થઈને 251 કલાકાર હતા. ટાઈગર મેલેડી ગ્રુપ જે તમે શરૂ કર્યું છે એ કેટલા વર્ષથી શરૂ કર્યું? ટાઈગર મેલેડી ઇવેન્ટ મારી 13 વર્ષથી હું પોતે ચલાવું છું. બધા ભાઈઓના સપોર્ટથી અમારા પિન્ટુભાઈ શક્તિ ડિજિટલ ઇવેન્ટ, અમારા નાગજીભાઈ, હમણાં જ અમે નવી ચેનલ લોન્ચ કરી છે, નાગજીભાઈ રાઠોડ, અમારા ભાર્ગવભાઈ કાપડિયા જે મહાકાલી ઓટોમોબાઈલ ચલાવે છે, અમારા પાયલબેન વાઘેલા, પાયલબેન ઓફિશિયલ. તો જે નવા ઉગતા કલાકારો છે અને સિંગરો છે એમના તો તમે શું મેસેજ આપવા માંગો? નવા ઉગતા કલાકારો માટે અત્યારે હાલમાં મારે એનાઉન્સ કરવાનું બાકી રહ્યું છે કે ટૂંક સમયની અંદર અમે જે બોલિવૂડ ફિલ્મ એવોર્ડ તો કરવાના છીએ, પણ એના પહેલા પણ અમારો એક ધ્યેય હતો આજના ઇવેન્ટ માટે કે જે જાગતા કલાકારો છે ને એના માટે અમે કંઈક નવું કરવા જઈ રહ્યા છીએ ટીમ સાથે. તમારી ટીમમાં કેટલા મેમ્બર અત્યારે તમારી સાથે જોડાયેલા છે? અમારા ટીમ પાર્ટનર કેટલા? અમારા પાર્ટનર ટોટલી આજે ઉભા છે પાયલબેન છે, પછી નાગજીભાઈ છે, પિન્ટુભાઈ છે, ભાર્ગવભાઈ છે, અને મારી ટીમમાં ટોટલી અમે 29 જણા છીએ. ટોટલી ટીમના મેનેજમેન્ટ સાથે પ્રિયંકાબેન પટેલ એમ કરીને ટોટલ અમે 29 જણા છીએ, અને પાર્ટનર અમારા 5 છે. આગળનો શું ભવિષ્યનું પ્લાનિંગ તમારું? આગળનો ભવિષ્યનો પ્લાનિંગ એ છે કે જે નાના કલાકારો છે એમને અમે સપોર્ટ કરીએ, આગળ વધારીએ, આ જ ભવિષ્યનું પ્લાનિંગ છે. મારું નામ પાયલ વાઘેલા, હું સિંગર છું. કેટલા વર્ષથી તમે સિંગિંગ લાઈનમાં? હું આ સિંગિંગ લાઈનમાં લગભગ 13-14 વર્ષથી છું. મુખ્યત્વે કયા પ્રકારના સોંગ તમે ગાઓ છો? હું આ લગ્નના ગરબા છે, સેડ સોંગ છે, પછી લવ સોંગ, જે માતાજીના ગીતો, દરેક ગીતો ગાઈએ છીએ. આજે કયા પ્રોગ્રામમાં તમે આવેલા છો? આજે અમે અમારા સનીભાઈ જે મેલેડી ઇવેન્ટ આયોજન કરે છે તો એમના પેલું સાથ સહકાર અમે આપીએ છીએ, જોડે રહીને બધું કરીએ છીએ અમે બધા. કેવું લાગ્યું આજનું આયોજન તમને? જોરદાર છે. તો સનીભાઈ આગળ ભવિષ્યમાં કોઈ કાર્યક્રમ કરે એમાં તમારી આવવાની ગણતરી રહેશે? હા, સનીભાઈ જોડે જ છીએ અમે. એક સોંગ તમારું ગાયેલું? હા, 13-14 વર્ષથી તો હું સિંગિંગ કરું છું, પણ હા, જે મારું એક બહુ ફેમસ ગીત થયું હતું જેનાથી મને આમ વધારે માર્કેટમાં ચાહના મળે, એ ગીત પ્રેમ એવો એક રોગ છે જ્યાં કોઈ વેદની દવા મળે નહીં. પ્રેમ એવો એક રોગ છે જ્યાં કોઈ વેદની દવા મળે નહીં. લૂંટાઈ ગયા ઘણા ભાઈ, જિંદગી રાખમાં રોળાઈ ગઈ. મારું નામ છે વરદાન બારોટ. આજે શું પ્રોગ્રામ કરવામાં આવ્યો અને કઈ જગ્યાએ કરવામાં આવ્યો છે? આજે ટાઈગર ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા મારા મામા હતા શનિ મામા, એમને સરસ મજાનું એવોર્ડ ફંક્શન ગુજરાત ગર્વનું રાખ્યું છે. આ કન્ટિન્યુ આઈ થિંક 3rd યર છે, અને હું દર વર્ષે આમાં આવું છું અને મને ખૂબ
મજા આવી રહી છે. આમાં દરેક નાના મોટા કલાકારને સન્માનિત કરવામાં આવે છે, પ્રોત્સાહન આપવામાં આવે છે કે એમની લાઈનમાં વધુ આગળ માટે વધી શકે. અને આ એટલે જે પ્રોત્સાહનનો જે છે એ એટલે ખ્યાલ ક્યારે આવ્યો અને ક્યારથી એટલે કરવામાં આવે છે કે નાના કલાકારોને પણ સ્ટેજ મળી રહે, એમને પણ સન્માન મળી રહે, કે એમને પણ લાગે કે એમના સપોર્ટમાં પણ કોઈ છે. મોટા કલાકારોને તો ઓલરેડી એમને મળી જ રહે છે એમના વિડીયોઝથી કે એમના સોશિયલ મીડિયા દ્વારા, પણ નાના કલાકારોને પ્લેટફોર્મ આપવાનો વિચાર એક આવ્યો હતો અમારા પિન્ટુભાઈને અને અમારા શનિ મામાને. તો એમનો ખૂબ ખૂબ આભારી છું કે આવા વિચારને વંદન કરું છું હું. આજે કઈ કયા લોકોને આવરી લેવામાં આવ્યા છે ગુજરાતી લોક સંગીતને જે પણ આગળ વધારવા માંગતું હોય કે પોતાની કલાથી ગુજરાતી સંગીતને વર્લ્ડ વાઇડ કરવા માંગતું હોય, ગ્લોબલી એને ફોલો કરવા માંગતું હોય, એના માટેનું છે ટોટલ પ્લેટફોર્મ. મારું નામ છે મનન ભરવાડ. હું એક આર્ટિસ્ટ છું, ગુજરાતી આલ્બમ સોંગ અને ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર છું. અને આજે કયા કાર્યક્રમમાં આજે સનીભાઈએ એવોર્ડ શો રાખ્યો હતો, તેની અંદર હું હાજરી આપવા ચીફ ગેસ્ટમાં આવ્યો છું. તમારો મુખ્ય કલાકારી હું એક આર્ટિસ્ટ જ છું, એક્ટર છું. કેટલા સમયથી આ ફિલ્ડમાં છો? હું લગભગ 6-7 વર્ષથી આ ફિલ્ડમાં છું. કેવું લાગે છે આ ફિલ્ડમાં? આ ફિલ્ડમાં સારું લાગે છે. આ ફિલ્ડમાં આવું એક નાનો ખેલ નથી. આ ફિલ્ડમાં આવું એટલે કેટલી સ્ટ્રગલ કરવું પડે ને ત્યારે તમને એક નામના મળે છે. એક તો તમારા મા બાપના આશીર્વાદ, તમારા માતાજીની કૃપા અને તમે જે સારા જે કર્મ કરેલા ને ત્યારે આ જગ્યાએ તમે પહોંચી શકો. આજના કાર્યક્રમમાં આવીને કેવું લાગ્યું? આજના કાર્યક્રમમાં અહીં સારું હતું. થોડી પબ્લિક ઓછી હતી પણ એ તો ચાલે છે, કારણ કે ટાઈમના અભાવે લોકો નહીં આવી શક્યા. તો સરસ પ્રોગ્રામ હતો એમ. આસિફ શેખ, સફીર ન્યૂઝ. रुस्तम शेख, CN24 न्यूज. ત્યારબાદ યોગેશભાઈ પંચાલ, જેઓ સ્ટેજ પણ માણસને જ પેટી ભરવી છે. આવું જ કંઈક હમણાં શનિભાઈએ જે વાત